સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આદિવાસી વિસ્તારની રાજનીતિ ચર્ચામાં આવી છે અને તે ગરમાઈ પણ ખૂબ રહી છે। તેવામાં આજે વાત કરવી છે છોટા ઉદેપુરના નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા, જે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે, પણ હાલ તેમની પાસે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હોદ્દો નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહેનત તો ખૂબ કરી, પણ પરિણામ તેમને મળ્યું નહીં અને હવે આજે સંગ્રામસિંહે પોતાના સોશિયલ મીડિયા થકી જવાબ આપ્યો છે તેમના વિરોધીઓને। શું છે આખો મામલો, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ આદિવાસી રાજનીતિ ખૂબ જ ચર્ચામાં છે અને જાણીતી પણ બની છે, કેમ કે ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને, ક્યાંક પક્ષ પલટો તો ક્યાંક અંદરો અંદરના ડખા। એવામાં વાત કરીએ સંગ્રામસિંહ રાઠવા વિશે। ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ઘણા બધા પ્રોગ્રામમાં દેખાય પણ છે, જાય પણ છે, પણ હાલ તેમની પાસે ભાજપમાં કોઈ જ હોદ્દો નથી। એવું પણ કહી શકાય કે તે અત્યારે હાલ ક્યાંક કિનારે ઊભા છે અને પાર્ટીમાં કઈ ખાસ પકડ ધરાવતા નથી। જે તે સમયે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે ખૂબ જ સારી હતી। રાહુલ ગાંધી સાથે બેસવા વાળા નેતા જો ભારતીય જનતા પાર્ટીમાં જાય અને એક ભીડનો હિસ્સો બની જાય તો ચોક્કસથી મનમાં ખટાશ તો ઊભી થાય જ। અને એમાં પણ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમને ખૂબ મહેનત કરી, પણ પરિણામ કશું આવ્યું નહીં। હવે સંગ્રામસિંહ રાઠવાએ પોતાના વિરોધીઓને જવાબ આપતા શું કહ્યું છે, સૌથી પહેલા તો તે સાંભળીએ। હેલો ફ્રેન્ડ્સ, બહુ સમય પછી લાઈવ થયો છું। મારા બધા કાર્યકરો માટે, મારા સારા લાગણીશીલ વ્યક્તિઓ માટે ખાસ આ વિડીયો બનાવી રહ્યો છું। હાલની રાજનીતિમાં શિયાળ, ઝરખ આવા જંગલમાં એવું સમજે કે અમે રાજા છે। રાજનીતિ લડાઈ લડવી હોય તો આમને સામે લડી લેવાની હોય। આ બાયલાપણું જે હમણાં અમે જોઈ રહ્યો છું, અમુક પાર્ટીના નેતાઓ પોતાની જાતને બાપ સમજે છે અને એમને એવું ખબર નથી કે લાયન ઇઝ લાયન। હું એક પગ પાછો લઉં એનો મતલબ એવો નહીં કે ડરી ગયો છું, બહુ લાંબી છલાંગ મારીશ। અને જેટલા પણ આ રાજનીતિની અંદર જૂના સાથી મિત્રો, જૂના સામે પક્ષના માણસો, એ લોકો જૂના વિડીયો મૂકીને એવું સમજતા હોય કે અમારી હલકી કક્ષાની રાજનીતિથી તમને પ્રોત્સાહન મળી જશે। જોઈ લઈશું તમે હું હતા, તમે હું કર્યું છે નહીં ખબર। કર્મચારીઓને ગાડીમાં, ફોર્ચ્યુનર ગાડીમાં મૂકવા લઈ જાય તારે કઈ ગયા હતા ભ્રષ્ટાચાર મુક્તની વાતો કરવાવાળા? આખી કેસેટો છે, ખોલીશ ને તો ખબર બી નહીં પડે। એટલે જે લોકો જૂના વિડીયો મૂકીને આમ તેમ કરતા હોય તો સમજી લેજો કે આ બી સંગ્રામસિંહ રાઠવા છે, તમારો બાપ છે, સમજો તું? અને સક્રિય રાજકારણમાં મારા સ્ટેપ્સ હવે જોજો તમે શું થાય છે। એટલે જેટલા લોકો પોતાની જાતને એમ સમજતા હોય કે અમે આ ગલીના આ નેતા, આ ફલાના આ નેતા, બરાબર, તમારા તાકાત હોય ને તો લોકશાહીની ભાષામાં લડીને બતાવો ને। એની હાવ હોલ્ડ ધી પાવર। અમે પાવર લઈને બતાવે છે, પાવરમાં છે। એટલે ફરીથી કહું છું, યુવા શક્તિ, યુવા સંગ્રામની સેનાના મારા તમામ કાર્યકર મિત્રોને, મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રોને ખાસ, કે સંગ્રામ તમારા માટે છે, વિથ યુ। થેન્ક યુ। જય જોહર। જે રીતે આપણે સંગ્રામસિંહ રાઠવાને સાંભળ્યા, હાલ ભારતીય જનતા પાર્ટીમાં તેમની પાસે હોદ્દો ન મળવા પાછળ કારણ એક એ પણ છે કે જે તે જૂના નેતાઓ છે તે ખૂબ જ ખમતીધર છે। જે રીતે રાજનીતિમાં તેઓ કામ કરી રહ્યા છે, પક્ષમાં તેઓ કામ કરી રહ્યા છે, તો ક્યાંક આ વસ્તુ પણ અત્યારે હાલ સંગ્રામસિંહ માટે એક ચેલેન્જ છે। એટલે હાલ તો પાર્ટીમાં ક્યાંક તેમને સ્થાન મળવું મુશ્કેલ દેખાય છે, પણ જે રીતે સંગ્રામસિંહ રાઠવાએ વિરોધીઓને જવાબ આપ્યો છે તેને જ કારણે રાજકારણમાં ઉથલપાથલ પણ આવી શકે છે
અને જે રીતે આ જવાબ આપવામાં આવ્યો છે એના લીધે હવે આદિવાસી વિસ્તારની રાજનીતિમાં શું વળાંક આવે છે તે પણ જોવાનું રહેશે. આ વિષયને લઈને તમારું શું કહેવું છે અને માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.